નમસ્કાર, કચ્છ કેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર। સપના આવે એ માટે સૂઈ જવું જરૂરી છે, પણ સપના પૂરા કરવા માટે સમયસર જાગી જવું પણ એટલું જ જરૂરી છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ તાલુકાના કેરા ગામમાં ગઈકાલે એક્સેલ કંપની વિરુદ્ધ ગ્રામજનો દ્વારા મીટિંગ યોજાઈ હતી, જેમાં એક્સેલ કંપનીને કેરામાંથી કાઢવામાં આવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। હમણાં છેલ્લા કેટલાય સમયથી કેરા ગાજોડ સીમમાં આવેલ એક્સેલ કંપનીનો વિરોધ અમુક ગ્રામજનો દ્વારા થઈ રહ્યો છે, કારણ કે એક્સેલ કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, જેના લીધે કંપનીની આજુબાજુના ગામ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। લોકો પોતાના વાડી વિસ્તારમાં પણ કામ નથી કરી શકતા, ત્યારે હવે આ કંપની વિરુદ્ધનું આંદોલન હવે અંતિમ ચરણ સીમાએ પહોંચ્યું છે। ગામ લોકો દ્વારા હવે આ એક્સેલ કંપની કેરા ગામમાંથી જવી જોઈએ, બસ હવે એક જ માંગ છે, જેના અનુસંધાને ગઈકાલે કેરા ગામની અંદર એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં કેરા ગામના અગ્રણીઓ આ મીટિંગમાં જોડાયા હતા અને હવે બને તેટલી જલ્દી આ એક્સેલ કંપની બંધ થવી જોઈએ, જેથી કેરા ગામના લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય। આ બાબતે નવલસિંહ વાઘેલા શું જણાવી રહ્યા છે, સાંભળીએ તેમના શબ્દોમાં। અમે આ એક્સેલ કંપનીની જે અમને તકલીફ છે પ્રદૂષણની, એટલે કે હવાની, ધુમાડાની, પાણીની, જમીનો ખરાબ થાય છે, તો અમે 25 તારીખના ગઈ 25ના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। પ્રદૂષણ બોર્ડમાં પણ એની નકલો આપેલી છે, ડીએસપી સાહેબને પણ આપેલી છે, પરંતુ હજી સુધી અમને એમ નથી લાગતું કે કોઈ પણ જાતના પગલાં ભરાણા હોય કંપની વિરુદ્ધમાં। એટલે અમે હવે આજે એક મિટિંગ કરી છે અને હવે અમે આગળના પગલાં શું લેવા એ બારામાં ચર્ચા વિચારણા કરીએ છીએ। અમે એવું વિચારીએ છીએ કે જો સરકારી તંત્ર જો કાંઈ પણ પગલાં નહીં લે અને અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે છેલ્લે હાઈકોર્ટ સુધી જવાનું પણ વિચાર કરીએ છીએ। અમારી લડાઈમાં અત્યારે કેરા મુકામે અમે મિટિંગ કરેલી હતી, એમાં કેરા, બાબિયા, બેરાજા, ગજોડના ઉપસરપંચ પણ હાજર છે, ટપ્પરના માજી ઉપસરપંચ, અમે બધા સાથે મળી 5 ગામની અમે આજે સમિતિ બનાવેલી છે એક્સેલ સામે લડવા માટે। એક્સેલ લડત સમિતિની રચના કરેલી છે અને અમે આગળ હવે શું કાર્યવાહી કરવી એ વિચારીએ છીએ હવે। ત્યારે બીજી બાજુ ગામની મહિલાઓ પણ આ એક્સેલ કંપની વિરુદ્ધ મેદાનમાં ઉતરી છે, જ્યારે આ મહિલાઓ દ્વારા કંપની વિરુદ્ધ નારા પણ લગાડવામાં આવ્યા હતા। એક્સેલ હટાવો, ખેડૂત બચાવો, એક્સેલ હટાવો, ખેડૂત બચાવો, ગૌચર જમીન બચાવો, એક્સેલ હટાવો, ગૌચર જમીન બચાવો, એક્સેલ હટાવો। જ્યારે અમુક ગામના લોકો આનામાં સામેલ નથી અને હાલમાં જ કંપનીની ફેવરમાં કલેક્ટર સાહેબને આવેદન આપ્યું હતું, જ્યારે ગામના અમુક લોકો દ્વારા એવું કહેવાય છે કે આવા લોકો કંપનીવાળા પાસેથી પૈસા લે છે, તો આ બાબતે શું જણાવી રહ્યા છે રસિકભાઈ, સાંભળીએ તેમના શબ્દોમાં। આ લડાઈ અમારી સાચી લડત છે, એના કારણે અમને ગામવાળાનો તો સપોર્ટ જ છે। ખાલી ગામવાળાનો સપોર્ટ છે એવું નથી, અંદર કામ કરે છે આ મજૂર વર્ગ પણ અમારી સાથે દરરોજ અમારી સાથે મીટિંગ કરવા માટે પણ આવે છે। ભાઈ ગામના લોકો જે સામેલ નથી એનું કારણ છે અમુક લોકોના બધેને અંદર પૈસા જે મળે છે, આવું છે તે છે, એ લોકો બધા એની અંદર સામેલ છે અને એ એક અલગ રચના બનાવી છે અને અમે તો ભાઈ સાચી લડત લડી છે। એ લોકો એ પ્રકારના કરે છે કે એ ગામની બધી જે એના ફેવરમાં હોય એમની બધાની સહીઓ લઈ અને રજૂ કરે છે, પણ અમારે કોઈ એવી કંઈ ફેવર કરવાની જરૂર નથી। અમને તો અહીંયાથી કંપની જોતી નથી, એ અમારો મુખ્ય હેતુ છે। થોડા દિવસ પહેલાં કેરા ગૌશાળા મુકામે નિખિલ જોશી અને વાઢેર સાહેબ આવેલા હતા। એમણે અમને એવી વાત કરી કે અહીંયા કણે અમારો જે ધુમાડો છે એ અમે ધુમાડામાંથી પણ હવે ગેસ બનાવી છે। આ ધુમાડામાંથી ગેસ બનાવી છે આવી ખોટી ચર્ચાઓ કરી અને માણસોને અંધશ્રદ્ધામાં ફગવાવે છે આ લોકો। નિખિલભાઈ ને આ બધા નિખિલભાઈ જોશીએ વાત કરેલી છે અને આ ધુમાડો અમે ત્યાં ઘટના સ્થળે 3 દિવસ પહેલાં ગયેલા, હું, નવલસિંહ બાપુ, જાદુભાઈ, અમે ઘટના સ્થળે જોવા ગયેલા ત્યારે મેં નિખિલ જોશીને ફોન કર્યો કે ભાઈ આ બારે તારો ધુમાડો છે એ જરીક તું બારે આવીને જરીક જો, એમાંથી આકાશમાંથી ધુમાડા જાલીને ગેસ બનાવે છે કે શું કરે છે એમ, તો અમને ખબર પડે એમ। મને કે તમે કોણ બોલો છો, આમ છે તેમ છે, પાવર તો આને 100% હશે અને આ લોકો બહુ બધાને પૈસા ખવડાવતા હશે એવો પણ અમને આક્ષેપ છે આની ઉપર। તો એક્સેલ કંપની વિરુદ્ધ જે અમુક ગામના લોકો દ્વારા લડત ચલાવાઈ રહી છે તેને હજી સુધી પૂરો ન્યાય નથી મળ્યો,
તો હવે લડત આગળ ચલાવવા માટે હાઈકોર્ટમાં પણ જવાની તૈયારી દર્શાવાઈ હતી. આ લડાઈમાં ગામવાળાના સપોર્ટ સિવાય પણ કંપનીમાં કામ કરતા મજૂરો દ્વારા પણ આ લડતને ટેકો આપવામાં આવ્યો છે. જ્યારે આ કંપની ગૌચર જમીન દબાવી અને બનાવવામાં આવી છે, જ્યારે વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેના લીધે જ આ લોકોને ન્યાય નથી મળી રહ્યો અને આ બાબતે સત્તારભાઈ શું જણાવી રહ્યા છે, વધુ સાંભળીએ તેમના શબ્દોમાં. અને એક સામાજિક કાર્યકર હોવાના નાતે આજથી હું આ લડતમાં એમની સાથે જોડેલો છું અને જ્યાં સુધી આ કંપની બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. ચાહે અહીંયાથી વહીવટ અધિકારીઓ એને બંધ કરે કે ન કરે, અમે હાઈકોર્ટ અને સુપ્રીમ સુધી લડવાની અમારી તૈયારી છે. અમારો ઉદ્દેશ્ય એક જ છે કે આ કંપનીને અહીંયાથી સીલ લગાડો. આમ એક્સેલ કંપની વિરુદ્ધની લડત હવે અંતિમ ચરણસીમાએ પહોંચી છે તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. મુન્દ્રા વિસ્તારમાં આપના બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ માટેનું એક જ પ્રખ્યાત નામ, જ્યાં આપના બાળકોને મળી રહેશે સર્વોત્તમ શિક્ષણ સાથે પ્રેમાળ અનુભવ. મુન્દ્રામાં આવેલ શાંતિ જુનિયર શાળામાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી તેમજ સિનિયર કેજી. એકવાર આપ અનુભવ નિહાળી આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંસ્કાર. આ માટેનું અમારું સરનામું: 1st and 2nd ફ્લોર, ધનલક્ષ્મી બિલ્ડિંગ, બંટી પાર્ક, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ઈમેલ mundra@shantijuniors.com. મોબાઈલ નંબર 9099044137. અને ટૂંક સમયમાં જ અમારું નવું સરનામું હશે. પ્લોટ નંબર 12 અને 13, આર્યન પાર્ક 2, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ભુજ ખાતે ફોકિયા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ડિરેક્ટર ઓફ લેબર રોજગારી વિભાગ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા 2015માં સર્વ કાર્યમાં સુધારાના જે કાયદા બનાવાયા તેમાં ઉદ્યોગપતિઓને સંવેદન પક્ષકારોનો ખ્યાલ આવે તે સેમિનારનો ઉદ્દેશ હતો. 12 જેટલા જુદા જુદા મુદ્દાઓ હતા, જેમાં શ્રમ કાયદાઓ છે, જેમાં ગુજરાત સરકાર 2015 ડિસેમ્બરમાં સુધારા કર્યા છે, જેમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સાથે મળી અને કામ કરી રહી છે. મેક ઇન ઇન્ડિયા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સાથે સરકાર શ્રમ કાયદામાં તાજેતરમાં થયેલા ઘણા ફેરફારો રજૂ કર્યા છે. સેમિનારનો મુખ્ય હેતુ શ્રમ કાયદામાં ફેરફારને ધ્યાનમાં રાખતા નિયમોની વધુ સારી સમજણ આપવાનો હતો. સેમિનારમાં લર્નેડ સ્પીકર્સ તરીકે અમદાવાદથી ડેપ્યુટી કમિશનર ઓફ લેબર ડોક્ટર ડી.સી. બક્ષી, રાજકોટથી ડેપ્યુટી કમિશનર ઓફ લેબર શ્રી વી.કે. શાહ અને ગાંધીનગરથી આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર શ્રી કે.જી. ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા અને શ્રમ કાયદામાં થયેલ ફેરફાર પર માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ગુજરાત લેબર લો એમેન્ડમેન્ટ એક્ટ 2017, બોનસ એક્ટ, પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ, ચાઇલ્ડ લેબર એક્ટ, મિનિમમ વેજીસ એક્ટ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એન્ડ ઇમ્પેક્ટ, સેલ્ફ સર્ટિફિકેશન સ્કીમ 2016 જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. સરકારે ડિસેમ્બર 2015માં પ્રવર્તમાન શ્રમ કાયદાઓમાં સુધારા કર્યા. એ સુધારા બધા ઉદ્યોગપતિઓ અને સંલગ્ન પક્ષકારોને એનો ખ્યાલ આવે કે શું સુધારા કર્યા છે. એ આજના સેમિનારનો કેન્દ્રીય ઉદ્દેશ. આ સુધારાઓમાં મુખ્યત્વે જે પ્રોસિજરની કોમ્પ્લેક્સિટી છે એને હળવી કરી છે અને શ્રમિકોના હક્કો વધારે સુદૃઢ બને એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે બે પક્ષકારોને ફાયદો થશે. આજના સેમિનારમાં મુખ્યત્વે મજૂર કાયદાઓના રાજ્ય સરકારે કરેલા સુધારા અને કેન્દ્ર સરકારે કરેલા સુધારાઓ અંગેની ચર્ચાઓ કરવામાં આવી. બોનસ એક્ટ, ગ્રેજ્યુએટી એક્ટ, શોપ એક્ટ અને બીજા લઘુત્તમ વેતન તથા કમ્પાઉન્ડિંગ ઓફ ઓફેન્સના જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ જોગવાઈઓની માલિકો, કામદારો, વકીલો અને સ્ટુડન્ટો અને બીજા ઉદ્યોગપતિઓને તેની જાણકારી મળે તે હેતુથી ફોકિયા દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બધા પાર્ટિસિપન્ટ્સને તે અંગેની માહિતી
અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે. અબડાસાના છેવાડાના સુત્રી ગામે લોકો દ્વારા પોતાના સ્વખર્ચે ફાળો કરી અને કરાય છે ગૌસેવા. કચ્છમાં હાલ ઘણી બધી સંસ્થાઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા ગૌસેવા અર્થે ચારાનું આયોજન કરાય છે. ત્યારે અબડાસા તાલુકાના છેવાડાના એવા સુત્રી ગામે ગામના લોકો દ્વારા પોતાના સ્વખર્ચે લોકફાળો કરી અને દરરોજ ગાયોને ચારો અપાય છે. જેમાં ગામના સરપંચ અબ્દુલ કરીમભાઈ સુમરા તેમજ કરસનદાસ ઠાકરસિંહ આયા, ભગવતસિંહ સરવૈયા, વિપુલભાઈ દરજી તેમજ અન્ય ગામના લોકો સાથે મળી અને 500 થી 1000નો ફાળો કરી અને આ લોકો દ્વારા ઘાસચારો ખરીદી અને દરરોજનું ગૌસેવા કાર્ય કરાય છે. તેમજ ગ્રામવાસીઓ સુત્રીના લોકો જે બહારગામ રહે છે તેમના દ્વારા પણ લોકફાળામાં મદદ મળતી રહે છે અને દર વર્ષે આ લોકો દ્વારા આ રીતે ગૌસેવાનું કાર્ય કરાય છે. તેમજ ગામના અગ્રણીઓ દ્વારા આ સેવા કાર્યમાં જોડાવા અપીલ કરાઈ હતી. ભુજના હોસ્પિટલ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો, જેના લીધે એક નાનો અકસ્માત પણ સર્જાયો હતો. આ રોડ ઉપર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, તો પછી ટ્રાફિક પોલીસ અહીંયા કેમ ધ્યાન નથી આપતી? કેમ ટ્રાફિકનો કોઈ જ પોલીસ અહીં હાજર નથી હોતો તેવું ત્યાંના વેપારીઓએ જણાવ્યું હતું. ભુજના હોસ્પિટલ રોડ ઉપર અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. એવી રીતના આજે પણ ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના લીધે એક નાનકડો અકસ્માત પણ સર્જાયો હતો. કારણ કે આ રોડ ઉપર બેંક્સ તેમજ સોના ચાંદીના વેપારીઓ તેમજ હોસ્પિટલ્સ આવેલી છે, જેના લીધે ત્યાં લોકો મન ફાવે તેમ પોતાની બાઇક્સ પાર્કિંગ કરી અને ચાલ્યા જાય છે. આમ પણ આ રોડ ઉપર દરરોજ લોકો પોતાની બાઇક્સ આડેધડ પાર્કિંગ કરી અને રસ્તો રોકી નાખે છે, જેના લીધે અહીંયાથી પસાર થતા બીજા વાહન ચાલકોને ઘણી જ મુશ્કેલી પડે છે. ત્યાંથી પસાર થતા પગપાળા રાહદારીઓને પણ ચાલવામાં તકલીફ પડે છે. તો ટ્રાફિક પોલીસને આ રોડ ઉપર પોતાના ટ્રાફિક પોલીસવાળાને ઊભા રાખવા જોઈએ, જેના લીધે આ રોડ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યા હલ થાય. હાલમાં જ રોડ પહોળો કરવા માટે ભાડા દ્વારા દબાણ હટાવવામાં આવ્યું, પણ જાણે લોકોને તો જાણે કંઈ જ ખબર નથી તેવી રીતના પોતાની બાઇક્સ રસ્તા પર આડેધડ પાર્કિંગ કરી અને રસ્તા ઉપર ટ્રાફિક જામ કરે છે. તો આનું કાયમ માટે હલ આવે તેવું હોસ્પિટલ રોડના વેપારીઓ ઈચ્છી રહ્યા છે. અરિહંત પેઇન્ટ્સ કલર પેઇન્ટ્સના છૂટક તથા જથ્થાબંધના વેપારી. કલર પેઇન્ટ્સની તમામ આઇટમ્સ, પુટ્ટી, પ્રાઇમર, પ્લાસ્ટિક પેઇન્ટ, એસ પોલિશની આઇટમ્સ તથા પ્લાયવુડ અને સનમાઇકા મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે અરિહંત પેઇન્ટ્સ. એશિયન પેઇન્ટ, નેરોલેક પેઇન્ટ, બ્રિટિશ પેઇન્ટ તથા તમામ બ્રાન્ડની પેઇન્ટના વિક્રેતા. તો આ માટે અમારું સરનામું નોંધી લેશો. અરિહંત પેઇન્ટ્સ, ડોક્ટર મુકેશ ચંદ્ર હોસ્પિટલની બાજુમાં, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક નંબર રસિકભાઈ મોરબિયા 9426137146, પ્રશાંત મોરબિયા 9909120507. ભુજના હમીરસર તળાવમાંથી આખરે મગરને પકડી પડાયો. સતત 2 દિવસથી ચાલતા ઓપરેશનમાં ગઈકાલે રાત્રે 11 કલાકે મગરને કોળી સમાજના યુવાનો દ્વારા પકડી પડાયો. છેલ્લા 2 વર્ષથી હમીરસર તળાવની અંદર મગર છે તેવી વાતો વહેતી થઈ હતી, પરંતુ વારંવારની મહેનત છતાં પણ મગર હાથ લાગ્યો ન હતો. પરંતુ ગઈકાલ રવિવારની રાતના 11 કલાકે તેને મગરને હમીરસર તળાવમાંથી પકડી પાડવામાં આવ્યો, જેનાથી હમીરસર પાવડી પાસે નાહવા જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મગરને પકડવા માટે વડોદરાથી ખાસ 2 સ્પેશિયાલિસ્ટને ભુજ બોલાવવામાં આવ્યા હતા, જે કેતન રાવલ અને રાકેશ વઢિયાણના માર્ગદર્શન હેઠળ કોળીવાસના અમુક રહેવાસીઓ દ્વારા હમીરસરમાં ઝાડ વિછાવી અને મગરને પકડી પાડવામાં આવ્યો હતો. ખરેખર તો આજે સમજી લો 3 વર્ષથી અમે આ પ્રશ્ન પાસે ઝઝૂમતા હતા. અવારનવાર તંત્ર પાસે રજૂઆત કરી. ગયા વર્ષે પણ આપણે ખૂબ મહેનત કરી. હમીરસર તળાવમાં પાણી ઘણું હતું, રાતના પકડવાના પ્રયત્નો કર્યા, પરંતુ ન પકડાણું. અંતે આ એક અંતિમ આપણા પાસે એક ચાન્સ હતો, ને કદાચ જો આ ચાન્સ આપણે ગુમાવી દેત તો પછી ભવિષ્યમાં એને પકડો બહુ મુશ્કેલ હતો. કારણ કે અત્યારે તમે બધા જાણો છો કે વરસાદની સિઝન છે,
કાલ સવારે જો પાણી આવી જાય તો પછી આને પકડવાની બહુ મહા મુસીબત હતી આપણા માટે. નાતી વખતે ઘણીવાર એવું થયું કે કદાચ અમે ક્યારેક નાતા અમે મગરની પાસે નજીક પહોંચી જતા હતા. કમસે કમ અમારા એના વચ્ચે લગભગ 15 ફૂટનું અંતર હોય, પણ ત્યાર પછી અમે એની પ્રતિક્રિયા જોઈ, એ અમારી પ્રતિક્રિયા જોઈ, અને એ રીતે અમે પછી પાછા દૂર ચાલ્યા જતા હતા. પણ ક્યારેક ભય રહેતો, કારણ કે આ તળાવમાં તરતા હોઈએ, કોઈક નીચેથી કાંઈક માછલું પસાર થઈ જાય તો અમને એક બહુ બીક લાગતી એમ કે ભાઈ મગર તો નહીં હોય ને. એટલે એક મીન્સ કે ભયવાળા વાતાવરણમાં જીતા હતા. હવે અત્યારે અમે ફ્રી થયા છીએ, સમજી લો. એમ કહેવાય તો ભુજની પ્રજા ફ્રી થઈ છે, કારણ કે અસંખ્ય લોકોએ નાહવાનું બંધ કરી નાખ્યું. પણ અંતિમ હમીરસરમાં હું લગભગ 35 વર્ષથી નાહું છું, અને એ બળના થકી છું પાણીમાં. આજે પણ સાંજના પણ તર્યો છું, બરાબર ને. વન વિભાગના ખાસ કરીને આપણા કચ્છના જ અને મંજલના સુરેશભાઈ અબોટી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, એણે ખૂબ મહેનત કરી. એણે ગયા વર્ષે પણ મને કીધું હતું ભાઈ આને અમે પકડીને રહેશું ગમે એમ કરીને. ને કુદરતે આજે અમને બહુ સારો સરકાર મળ્યો. એ લોકો આખો દિવસ આટા અહીંયા માર્યા જ છે, અને એમની આખી ટીમ, એક વડોદરાની ટીમ પ્લસ ભુજના સ્થાનિક લોકો અને બીજા બધા પણ એ લોકોને એણે પર્સનલ પોતાના જે વ્યક્તિગત સંબંધ હતા એમને એ લોકો મૂક્યા આવ્યા ને. એણે બધાને મૂકીને આજે એમનો પણ નિશ્ચિત હતો, અબોટીભાઈ કે આજે આખી રાત જાગશું, આપણે ખાશું પણ નહીં, પણ આ મગરને પકડીને રહેશું. એટલો એનો મક્કમ વિશ્વાસ, આત્મવિશ્વાસ હતો કે આજ તો પકડીને જ રહેવું છે. અને ખરેખર એમની કામ કરી ગઈ ટીમ, બહુ એમને મહેનત સફળ થઈ. જેમાં ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં સુરેશ અબોટી પણ હાજર હતા. આ મગર 5 ફૂટ લાંબો અને 30 કિલો વજન ધરાવતું હતું. મગરને બહાર કઢાયા બાદ પહેલા તેને ફોરેસ્ટ ઓફિસમાં રાત રાખી અને તેની લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો, અને સવારના ભાગમાં તેને રુદ્રમાતા ડેમમાં છોડી દેવામાં આવ્યો હતો. તો આખરે મગર પાંજરે પુરાણો ખરો. કેરા ગામની અંદર બનાવેલ નવા બસ સ્ટેશનનું લોકાર્પણ ક્યારે? આ બસ સ્ટેશન અત્યારે દારૂડિયાઓનો હબ બની ગયો છે, તેમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે. તો આ બાબતે પોલીસ તંત્ર અજાણ કેમ? કેરા ગામની અંદર બનાવેલ નવા બસ સ્ટેશનનું હજી સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી. આ બસ સ્ટેશન ફક્ત શોભાના ખાંટિયાની જેમ પડ્યું છે. ત્યારે અત્યારે તો આ બસ સ્ટેશન દારૂડિયાઓ માટે દારૂ પીવાનું સ્ટેશન બની ગયું છે. ત્યાં દરરોજ સાંજ પડે અને દારૂડિયાઓ દારૂ પી અને ત્યાં જ ખાલી બોટલ્સ તેમજ દેશી દારૂની કોથળીઓ ફેંકી જાય છે. અમુક તો દારૂ પી અને રાતના બસ સ્ટેશનમાં જ સૂઈ જાય છે. આમ પણ બાજુમાં મસ્જિદ આવેલી છે, જેથી ત્યાં નમાઝ પડવા આવતા લોકોને પણ આ દારૂડિયાથી કનડગત થાય છે. કચ્છની ટીમે કેરા ગામની મુલાકાત લીધી હતી. કેરા ગામનું બસ સ્ટેન્ડ જે હાલમાં થોડા સમય પહેલાં આખું સંપૂર્ણ કામ એનું પૂરું થઈ ગયું છે, તે કામ પૂરું હોવા છતાં હજી સુધી બસ સ્ટેન્ડનું લોકાર્પણ નથી કરવામાં આવ્યું. શા માટે લોકાર્પણ નથી કરવામાં આવ્યું, એક મોટો પ્રશ્ન છે. બીજી બાજુ જ્યારે કેરા ગામ નવું બનેલું બસ સ્ટેન્ડ એક દારૂનો અડ્ડો કે બિયર બાર ટાઈપ બની ગયું છે, એ એક બહુ ગંભીર બાબત છે. આ બાબતે પોલીસને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. આ બસ સ્ટેશનને જોતાં એવું લાગી રહ્યું છે કે નિગમના અધિકારીઓએ માત્ર ને માત્ર પોતાના કોન્ટ્રાક્ટર આપી અને કોન્ટ્રાક્ટરનું ભલું અને પોતાનું જ ભલું કર્યું છે. જો આ બસ સ્ટેશનનું વહેલેસર લોકાર્પણ થાય તો પ્રજાના પૈસાનો જે વેરફાર થઈ રહ્યો છે વેરફાર ન થાય અને પ્રજાને પણ આ બસ સ્ટેશનનો લાભ મળે. પણ અહીંયાના દ્રશ્યો જોતાં એવું લાગે છે કે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર અને નિગમના અધિકારીઓનું જ ભલું થયું છે. એ કેટલું યોગ્ય? કેમેરામેન રમજાન કે સાથ નરેશ ગોસ્વામી, કચ્છ કે ટીવી ન્યૂઝ, ભુજ, કચ્છ. માટે કેરા ગામવાસીઓની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન થાય, જેથી અવારા તત્વોનું અહીંયા બેસવાનું બંધ થાય. જ્યારે આ બાબતે ગામના લોકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પોલીસને આની જાણ હોવા છતાં પણ આવા લોકો સામે કોઈ જાતની કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. મારું નામ સમા સાહિલ ઓસમાન, કેરા ગામનું છું. આપણે ઉભી છે બસ સ્ટેશનની જગ્યાએ. બસ સ્ટેશન તૈયાર થઈ ગયું 12 સમય. બસ સ્ટેશન બની ગયા પછી હજી સુધી બસ સ્ટેન્ડ ચાલુ નથી થયું. અહીંયા બીજી બાજુ દારૂ પીવાય છે. હા, એ તો દારૂ ને અહીંયા પીવાય છે અહીંયા બસ સ્ટેશનમાં. આ અમારી ઘરની જગ્યા છે, બાજુમાં મસ્જિદ છે. રાતના અહીંયા લોકો સૂતા હોય છે, એ પણ નશામાં જ હોય છે. અહીંયા અમારી બાજુમાં મસ્જિદ છે. હમણાં અમારો રમજાન મહિનો ચાલે છે, તો કાંઈ પણ એને જલ્દીથી જલ્દી થઈ જાય તો સારું એમ બસ સ્ટેશન ચાલે. અમારું પોતાની એ જ ઈચ્છા છે કે જલ્દીથી જલ્દી બસ સ્ટેશન ચાલુ થઈ જાય તો સારું રહે. અમારી અહીંયા મસ્જિદ બાજુમાં છે, થોડીક અમને પણ તકલીફ પડે છે. હા, તો દારૂ પીવાય છે અહીંયા બધું બસ સ્ટેશનમાં રહ્યો તમે જોઈ લો, રીતસર પીવાય જ છે ને. આ પડે અહીંયા હશે તો જ પીવાય ને, કેમ પીવાય?
અમે એ ઈચ્છીએ છીએ કે જલ્દી અહીંયા બસ સ્ટેશન ચાલુ થઈ જાય તો આ અહીંયા ખોટા ધંધા થાય એ બંધ થઈ જાય. જ્યારે બીજી બાજુ જ્યારે હાલની તકમાં ગ્રામ પંચાયતની હમણાં થોડા સમય પહેલાં ચૂંટણી ગઈ ત્યારે સરકાર તરફથી એક નવો GR બહાર પાડેલો હતો કે ગામની અંદર તમામ જગ્યાએ કોઈ બી જગ્યાએ દારૂ વેચાતો હોય તો એની પોલીસ કરતાં પણ પહેલી જવાબદારી સરપંચની રહેશે. પણ અહીંયાના કેરા ગામના દ્રશ્યો જોતાં એવું લાગે છે કે બસ સ્ટેશનની બાજુમાં જ સરપંચની દુકાન છે. એ હોવા છતાં પણ ગામનો સરપંચ કેમ આ વસ્તુને ધ્યાન નથી દોડી શકતો કે ક્યાંક ને ક્યાંક ગામનો સરપંચ નબળો પડે છે કે પછી સરપંચમાં ક્યાંક ને ક્યાંક આ બાબતે જાણ છે હોવા છતાં પણ અજાણ છે. જ્યારે બીજી બાજુ લોકમુખે એવું પણ ચર્ચા રહ્યું છે ગામના સરપંચના ઘરની બાજુમાં પણ દારૂ વેચાય છે. તો એ કેટલું યોગ્ય છે? જો આવા ગામના સરપંચ એટલે પ્રથમ નાગરિક કહેવાય. જો પ્રથમ નાગરિક હોવા છતાં ક્યાંક ને ક્યાંક કોકનો રિમોટ બનીને બેઠો હોય તો એ યોગ્ય નથી. અને સરપંચ પોતાની ધાક બતાવે, રિમોટ બનીને ન બેસે, કેરા ગામને સ્વસ્થ બનાવે. જ્યારે કેરા ગામમાં વાઈફાઈ ઝોન જેવી સુવિધાઓ લગાવે છે તો વાઈફાઈ ઝોન સુવિધા માણસોને ઉપયોગ નહીં આવે, પણ આ જે ખોટા કામ થઈ રહ્યા છે, દારૂ પીવાય છે, દારૂનું વેચાણ થાય છે, એ વસ્તુ ઉપર અંકુશ લાવો એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઝેડ બ્લેક મેન્સવેરનો ભવ્ય શોરૂમ. અમારે ત્યાંથી દરેક અવનવી જાતની વેરાયટી ઉપલબ્ધ છે. કેઝ્યુઅલ વેર, ફોર્મલ વેર, પાર્ટી વેર, ફેન્સી ટી-શર્ટ અને પેન્ટ, ફેન્સી શર્ટ, અંડર ગાર્મેન્ટ, નાઇટ વેર તથા તમામ બ્રાન્ડેડ કપડાની વેરાયટી અમારે અહીં ઉપલબ્ધ છે. કપડાં ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઝેડ બ્લેક. તો આ માટેનું અમારું સરનામું નોંધી લેશો. વાણિયાવાડ, ઓપોઝિટ કુમકુમ, ભુજ, કચ્છ. ઈમેલ એડ્રેસ zblake8@gmail.com. તો આ માટેનો અમારો સંપર્ક નંબર નોંધી લેશો. જિગ્નેશ મહારાજ 9924398514, વિક્રમસિંહ જાડેજા 9099841664. ચાલો બાબા અમરનાથ પાવન યાત્રા. ઉપડવાની તારીખ 5/7/2017 બુધવાર. યાત્રા દિવસ 16. પ્રતિશુલ્ક 12,500. સ્લીપિંગ કોચ લક્ઝરી બસ દ્વારા. પ્રતિશુલ્ક 6500. 3x2 પુશબેક લક્ઝરી બસ દ્વારા. રહેવા જમવા સાથે. અમારા સ્થળ સુંદર ચામુંડા, રણુજા, પોકરણ, કરણી માતા, ઉંદરોનું મંદિર, અમૃતસર, સુવર્ણ મંદિર, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર, શ્રીનગર, દાલ સરોવર, મોગલ ગાર્ડન, શંકરાચાર્ય મંદિર, બાબા અમરનાથ, બાલતાલ, કટરા, વૈષ્ણોદેવી, ભૈરવનાથ મંદિર, શિવખોડી, મિની અમરનાથ, જોધપુર, અંબાજી ગબર મંદિર. અમારું સરનામું જ્યોતિ ટુરિઝમ 102, પારસમણી કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક નંબર 9426220485, 9879321126. ભુજ તાલુકાના પંખેરા ગામમાં કાસમ ગની બાવા નામના વિદ્યાર્થીને હડક્યો કૂતરો કરડતા તેને તાત્કાલિક રતનાલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો. ભુજ તાલુકાના છેવાડાના નાના એવા ગામ પંખેરા ગામની ઘટના. પ્રાપ્ત વિગતો અનુસાર કાસમ ગની બાવા નામનો વિદ્યાર્થી જે પોતાના ગામથી 1.5 કિલોમીટર ગંઢેર ગામમાં પ્રાથમિક શાળાએ જતો હતો ત્યારે રસ્તામાં એક હડક્યા કૂતરાએ પાછળથી આવી અને તેને શરીરના ભાગે 4 થી 5 બટકા ભર્યા. ત્યારે ગંભીર હાલતમાં તે ત્યાં પડી ગયો હતો. ત્યારે ત્યાંથી પસાર થતા 2 બાઇક સવારોએ આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં જોતા સમગ્ર ગ્રામજનોને જાણ કરી હતી અને કાસમને તાત્કાલિક ધોરણે નજીકના રતનાલ ગામમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ત્યારે તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી અને ચુબડક, ગંઢેર, સૈયદપર તથા પંખેરા ગામના લોકોને આ વાતની જાણ થતાં તેઓ તાત્કાલિક રતનાલ હોસ્પિટલમાં ધસી આવ્યા હતા. આમ પણ પંખેરા ગામના વિદ્યાર્થીઓને 1.5 કિલોમીટર દૂર
ગંડેર ગામમાં સ્કૂલ આવવું પડે છે, ત્યારે આ બનાવ બાદ ગામના લોકો દ્વારા પોતાના બાળકોની સલામતી માટે સ્કૂલ રિક્ષાની માંગણી કરી હતી, જેથી કાસમની જેમ બીજો કોઈ વિદ્યાર્થી હડક્યા કૂતરાનો ભોગ ન બને અને જલ્દીથી આવા હડક્યા કૂતરાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોકમાંગ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા પંચાયતમાં આગ બુઝાવવા માટેના ફાયર ફાઇટર સાધન કેટલાય સમયથી બંધ હાલતમાં. શું આ બાબતની જિલ્લા પંચાયતના અધિકારી અજાણ? કચ્છ જિલ્લા પંચાયતમાં ઇમરજન્સી તરીકે રાખેલા ફાયર ફાઇટર્સના જે મશીનો છે, હાલ કેટલાય સમયથી બંધ હાલતમાં પડ્યા છે. અત્યારે આ મશીન પણ એક્સપાયર ડેટ થઈ ગયા છે. તો શું જિલ્લા પંચાયતના અધિકારીઓને આનું ખ્યાલ નથી? ક્યારેક ઇમરજન્સીમાં આ મશીનની જરૂરત પડે તો શું કરવાનું? આ બાબતની જિલ્લા પંચાયતના અધ્યક્ષા તેમજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ આનાથી અજાણ છે. ક્યારેક જો અચાનક કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યારે જો આવા ફાઇટર મશીન બંધ પડ્યા હોય તો આનાથી મોટી જાનહાનિ થઈ શકે તેમ છે. માટે આ બાબતે તાત્કાલિક ધોરણે આ ફાયર ફાઇટર મશીનોને ચાલુ કરવા જોઈએ, જેથી અચાનક આગ જેવી ઘટના ઉપર અંકુશ મેળવી શકાય. શું આવી કચેરીઓમાં ફાયર ફાઇટર્સના જે મશીનો છે તે ફક્ત શોભા માટે જ લગાડવામાં આવ્યા છે તેવું લાગી રહ્યું છે. ફક્ત જિલ્લા પંચાયત નહીં, બલકે લગભગ સરકારી કચેરીઓમાં લગાવેલા ફાયર મશીનો બંધ પડ્યા છે. તો શું બધી કચેરીઓમાં ફક્ત નામના જ આ મશીનો લગાડવામાં આવ્યા છે તેવું લાગી રહ્યું છે. ગાંધીધામમાં ઠેર ઠેર વેચાતા દેશી દારૂથી લોકો પરેશાન. દારૂ પીને દારૂડિયાઓ રસ્તા પર સૂઈ જાય છે, જેના લીધે રસ્તા પર ટ્રાફિક જામ થાય છે. તો શું પોલીસ તંત્રને આ દેખાતું નથી કે પછી કોઈ વહીવટ થઈ રહ્યા છે? એક તરફ સરકાર દ્વારા દારૂબંધીના કાયદાઓ કડક બનાવાયા છે, પરંતુ ગાંધીધામ વિસ્તારની વાત કરીએ તો દારૂબંધીનો કાયદો જાણે લાગતો જ ન હોય તેવું લાગી રહ્યું છે. તેવું આ દ્રશ્યમાં સ્પષ્ટપણે દેખાય છે, જેમાં ગાંધીધામમાં ખુલ્લેઆમ દારૂ પી અને લોકો રોડ પર સૂઈ જાય છે અને પોલીસનો કોઈ પણ જાતનો ત્રાસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે, જેથી અવારનવાર સ્થાનિક લોકો તેમજ અન્ય લોકોને હેરાનગતિ થાય છે. જેથી આ બાબતે વહીવટીતંત્ર પગલાં લે તેવી લોકમાંગ છે. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.